આજે તો ખરાબ બપોરે વયો ગયો ચશ્મા લેવા માટે. તો શું કે મિત્રો, મોજમાં ને સ્વાગત છે તમારું મારા એક નવા મિની વ્લોગમાં. જે તો હવારમાં હોન્ડા લઈને નીકળી ગયો ધવલને લેવા માટે. ધવલના ઘરે ભેગો તો પિયુષ તો હુતા રીલું જોતો હતો. પછી તો હું અને ધવલ બે આવતા રહ્યા મારા ઘરે. તો આ બધા સ્પીકર ને રાજકોટ વાળી બસમાં મૂકવા જવાના છે. રાજકોટ વાળી બસમાં સ્પીકર મૂકી દીધા ને ઘરે આવતો રહ્યો ને ઘરે એને જોયું તો લાઇટ જ નથી. ફાઇનલી મિત્રો લાઇટ આવી ગઈ ને હું બેસી ગયો લેપટોપ ને અપડેટ મારવા માટે. લેપટોપ ને અપડેટ મારી દીધું ને હવે મારે જવાનું છે સીપીયુ ને રિપેર કરવા માટે. તો હું અને સુમિત ભાઈ નીકળી ગયા સીપીયુ ને રિપેરમાં મૂકવા માટે. બપોરે જમી બમીને હું નીકળી ગયો બજારમાં જવા માટે કારણ કે નવા ચશ્મા લેવાના હતા. તો આવતો રહ્યો ચશ્મા વાળાની દુકાને ના આપણને ચશ્મા બેમાં હે. ચશ્મા લઈને નીકળી ગયો હું પેટ્રોલ પુરાવા માટે. આવી ગયો પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવીને નીકળી ગયો પાછો ધવલને લેવા માટે. તો ફાઇનલી મિત્રો ધવલ આવી ગયો ને મારે ધવલને જવાનું છે ગોડાઉન કારણ કે ગાડલાને કવરિયા પહેરાવાના છે. ફાઇનલી મિત્રો હું ધવલ બે આવતા રહ્યા ગોડાઉન ને બહુ જાજા નહીં થોડાક જ ગાડલાને કવરિયા પોરાવાના. 2 hours later. તો ફાઇનલી મિત્રો બધા ગાડલાને કવરિયા પોરે નાખ્યા ને તોય થોડાક બાકી રહી ગયા. અંજકના 7 વાગે નાઈ બાઈને ફ્રેશ થઈ ગયો ને જવાનું છે ધવલ અને પિયુષને મૂકવા માટે. તો ટના કરતા નીકળી ગયા અમે. ધવલના ઘરે ઉતારીને હું પિયુષભાઈ નીકળી ગયા બજારમાં જવા માટે કારણ કે પિયુષને વાળ કપાવવાના હતા. તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા છે ભાઈની દુકાને. વાળ કપાવવામાં બહુ વાર હતી એટલે પિયુષે આપણને પીવડી દીધી લછી. તો ફાઇનલી મિત્રો પિયુષના ઘરે મૂકીને આવતો રહ્યો. આજનો વ્લોગ અહીં પૂરો. મળીએ બીજા નવા મિની વ્લોગમાં. જે ફોલો ન કર્યો એ ફોલો કરી નાખજો કારણ કે આપણે 500 ફોલોવર ફટાફટ કરવાના છે.